બોટાદના ગઢડામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો। પોલીસે મૃતક મહિલાના પતિ સતીશ શાંતિલાલ વસાવાને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। આરોપીએ ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું કબૂલ્યું છે। ગત 7 ડિસેમ્બરે ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક વાડીના રૂમમાં એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક મહિલાની ઓળખ ચંપાબેન વસાવા તરીકે થઈ હતી, જેઓ તેમના પતિ સતીશ વસાવા સાથે મજૂરી કામ કરતા હતા। પોલીસ તપાસમાં સતીશ વસાવાએ જણાવ્યું કે તેમણે ચારિત્ર્યની શંકાને કારણે પોતાની પત્ની ચંપાબેનની કુહાડી વડે હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ તેણે કુહાડી વાડીના કૂવામાં ફેંકી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ગઢડાના પીઆઈડીસી પલાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જીજે ગોહિલ અને પીએસઆઈ જેઆર હેરમા સહિતની ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી છે। પોલીસને આરોપી અમદાવાદના નિકોલ વિસ્તારમાં હોવાની બાતમી મળતા યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ ગોહિલ અને દિતેશ ગઢવી અને હરેશ સાપરાની ટીમે ત્યાં પહોંચી સતીશ વસાવાની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં હત્યા કેવી રીતે થઈ, કઈ જગ્યાએ થઈ અને હથિયાર ક્યાં ફેંકવામાં આવ્યું તે અંગેની માહિતી મેળવી હતી। આરોપી સતીશ વસાવા વડોદરા જિલ્લાના ચડડોળ ગામનો વતની છે। પોલીસ હવે આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરશે। ગઢડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103(1) મુજબનો જે હત્યાનો ગુનો દાખલ થયો હતો, આ ગુનાની હકીકત જોઈએ તો ફરિયાદી છે નીરવભાઈ ઉર્ફે નીરુભાઈ કેવડિયા, કે જેઓ વાડી માલિક છે। તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં જે ભોગ બનનાર છે તે ભોગ બનનારની કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોય તેવો બનાવ છે તે જાહેર થયો હતો। જેમાં મરણ જનાર જે ચંપાબેન વાઇફ ઓફ સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા છે, તેમની ડેડ બોડી છે તે આઈડેન્ટિફાઈ કરી અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે બાબતે આરોપી જે છે સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા, કે તેઓની સાથે આ બેન રહેતા હતા અને તેઓના પતિ પણ થાય છે, તેમની ગુનાના કામે અટક કરવામાં આવ્યા છે અને અટક કરી અને આગળ રિમાન્ડની કાર્યવાહી તથા પુરાવા મેળવવાની કાર્યવાહી છે તે ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ છે। આ જે શકદાર સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા છે, તેમની પ્રાથમિક પૂછપરછમાં ચારિત્ર્ય અંગેની શંકા તે મૂળ કારણભૂત છે। આથી આ બાબતે હજી રિમાન્ડ દરમિયાન પણ યોગ્ય તપાસ અને ઇન્ટ્રોગેશન છે તે કરવામાં। હાલમાં અત્યારના પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી, પરંતુ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ। પોધાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગઢડા, બોટાદ।